મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરૂ સદાયનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી સાંખ્ય યોગી ભક્તોના નામ લખતા આગળનું નામ લખે છે. ભક્ત વેરોજી આત્મારામ ડુંગરજી ભગુજી અકામ. ભક્ત વેરોજી મહાપૂજાની અંદર પણ વૈરજી તે નમઃ દ્વારપાળમાં જે ભક્તોના નામ છે એમાં મોટા સંતોએ ગોપાળાનંદ સ્વામીએ જે ભક્તોના નામ મહાપૂજામાં લખ્યા એમાં આ વેરાભાઈ એમને યાદ કર્યા છે. પછી મહારાજના પાર્ષદ હતા. ઓમ વૈરજી તે નમઃ. આ વેરાભાઈ એ મૂળ ઉપલેટા ગામના હતા. ગરાસિયા દરબાર હતા. ઉપલેટા ગામ એમાં સત્સંગ સારો. સદગુરુ રામાનંદ સ્વામી વખતથી સત્સંગ હતો. આ ગામમાં નથુ બારૈયા, કાનજી જોશી, સમાધિનિષ્ઠ લાલાભાઈ, અર્જણ ભગત, મલાઈબાઈ ને ખવાસ જ્ઞાતિમાં રૂપાબાઈ વગેરે ઘણા પુરુષ મહિલા ભક્તો થયા. શ્રીજી મહારાજ પણ આ ગામમાં ઘણીવાર પધારેલા છે. એકવાર મહારાજ તો સવારના સમયમાં ગામના પાદરમાં નદી ત્યાં સ્નાન કરીને મહારાજ આ મલાઈબાઈની ઘરે ગયા. તો એ શિરામણી કરતા હતા. મહારાજ સીધા ઘરે કઈ કોઈને પૂછવાનું ન હોય, ઓરડામાં જઈને જય સ્વામિનારાયણ કર્યા. મહારાજ તમે પધાર્યા. મહારાજ કે અમને ભૂખ લાગી છે. મલાઈબાઈ કે મહારાજ અમારા હાથ હેઠા છે. શિરામણી કરતા હતા ને. જો અહીંયા તાહળી છે ને આ કોઠલામાં રોટલો ને દહીં છે. એટલે મહારાજે પોતે એ કોઠલામાંથી રોટલો દહીં લઈ અને જમવા બેસી ગયા. મહારાજ ઉપલેટા ઘણીવાર પધાર્યા છે. આહિર ભક્તોનો વિશેષ સત્સંગ, બહુ પ્રેમી ભક્તો અને પ્રેમથી ભગવાન સંતો વસ થાય. મોટા મોટા સંતો પણ ખૂબ આ ગામમાં પધારેલા છે. એમાં એકવાર મહારાજના સંતોનું મંડળ ફરતા ફરતા ઉપલેટા આવ્યું. નથુ બારૈયાના ઘરે ઉતારો ને સાંજના સમયે સત્સંગ થાય. નથુ બારૈયાના ફળીમાં સત્સંગ થાય. 10, 15, 20 હરિભક્તો આવ્યા હોય ગામના માણસો. સંતો ધૂન કીર્તન કથા વાર્તા કરે. સંતોના જીવન એવા કે દર્શન કરીને શાંતિ થાય. કોઈ યોગમાં આવવો જોઈએ, દૈવી જીવ હોય તો સંતોનું બેસવું, ઉઠવું, બોલવું, એમની સાત્વિકતા
એ ભગવાનને સંભાળતા હોય, ભગવાનની વાતો કરતા હોય, એટલે દર્શન કરતા જ એમને શાંતિ થતી. અને મહારાજ પણ એવું કહેતા કે તમારા વર્તન વાતું કરશે. એને ભગવાનને ધાર્યા હોય, દૈવી આત્મા હોય, સેજે હેત થાય. એમાં સંતો સાંજે એના ફળીમાં ધોન ને પછી કીર્તન ગવાતું હશે, વચ્ચે વચ્ચે સંતો વાતો કરતા જાય. એમાં બહુ સારો કંઠ હશે, ભાવવાઈ પદ સંતો ગાતા હશે. કોઈ સાધુ જાવું છે રે, જાવું છે રે, જાવું છે ને દાન, ભજ ભગવાન રે જીવ જાવું છે. ઢાળ હારો, પ્રાસ બહુ હારા. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ આ કંઠે કરવું બહુ હેલું હો. એક એક હારે 3 વસ્તુ આવે અને એવો સરસ આમ ભાવ આવે. પ્રાસ સારા, ઢાળ સારો, સેજે સમજાઈ જાય એવું, અને આમ કંઠીલો અવાજ છે, ગવાતું હશે. એમાં આ ગામના વેરાભાઈ એ ત્યાંથી બજારે નીકળ્યા છે. એમાં અવાજ સંભળાણો, અવાજ ભારે છે, હલક બહુ હારી. એટલે જરાક આમ નથુ બારૈયાના ડેલી પાસે જરાક ઉભા રહી ગયા. અને આ પદ ગવાતું હશે. સાધુને જોયા થોડાક ડેલીએથી. ઓ સાધુ છે હારા, સાત્વિક. એને ટાઢું થયું, પૂર્વનો કોઈ મુમુક્ષુ આત્મા તો હશે, પણ નબળા માણસોના કુસંગથી એનું જીવન બહુ ખોટે માર્ગે ચડી ગયું હતું. દારૂ માંસનું ભક્ષણ અને લૂંટફાટ. સારું એટલું મારું. ઘણી વાર આ સૂત્રનો બીજો ઉપયોગ એ થાય કે સારું એટલું મારું. મારું એટલું સારું નહીં, પણ સારું એટલું મારું. પણ આ વેરાભાઈએ કે સારું એટલું મારું, કંઈક જોયું કે આ સારું છે એટલે લઈ લેવાનું, ઉપાડી લેવાનું. લૂંટફાટ કરે અને ગામ પણ ભાંગે. એનું નામ આમ પંકાઈ ગયેલું. લોકો એનાથી ડરે. એવા ધાડપાડું કો, લૂંટારું કો, બધા વ્યસનોથી માંડીને બધા કુટેવો એનામાં નબળા માણસોના સંગથી એવી આવી ગયેલી. એને સારો યોગ મળેલો નહીં. એમાં આ કીર્તનના આમ શબ્દો કાને પડ્યા, હલકને હિસાબે. કોણ ગાય છે? આમ જોયું ત્યાં સાધુના દર્શન થયા. અંદર જાવું કે કેમ? પણ આમ જરાક ઉભા રહી ગયા. એમાં કોઈની નજર ગઈ, ગરધણી જશે નથુભાઈ બારૈયા, એ ઓળખે તો ખરા, ગામના જ હતા. જરાક આવવાનું મન થયું, થોડા ડગલા અંદર માંડ્યા ને. ઓ તો વેરોભાઈ એવા. નથુભાઈ ઉભા થઈ ગયા, દરબાર પધારો પધારો એમ કહીને આગળ બેહેર્યા. સંતોને જરાક પરિચય કરાવ્યો. એટલે અમારા ગામના આ દરબાર છે નથુભાઈ. સંતોએ કીધું, સંતોએ પણ કીધું ભાઈ દરબાર
આવો આવો. પછી વાતો ચાલુ થઈ અને આ કીર્તન ગવાતું હતું. કડી બોલીને સમજાવતા જાય. વેરાભાઈ પહેલા વહેલા વાતાવરણમાં આવેલા અને પૂર્વના મુમુક્ષુ આત્મા અને શબ્દો અસર કરી ગયા હો. ઘણી વાર કાયમ સાંભળતા હોય તોય અસર કરે ન કરે, ટેવ પડી ગઈ હોય ને. એમાં અમને તો કંઠે હોય અને લગભગ આ પદ સાંભળવાની ટેવ પડી ગઈ હોય. પણ નિષ્કુળાનંદ સ્વામીએ જે આ રચના કરી છે બહુ ગજબની છે. એ આપણને સંભળાવા જેવા છે શબ્દો નિષ્કુળાનંદ સ્વામીના. કે જાવું છે રે જાવું છે, જાવું છે ને દાન. એ જાવું છે રે જાવું છે રે, રેવાનું છે કાચું, માને સાચું રે જીવ જાવું છે. થોડુંક દ્રષ્ટા થઈ આપણા જીવને સંભળાવા જેવું ખરું, વિચારવા જેવું ખરું કે રહેવાનું છે કાચું, માને સાચું. એ જાવું છે રે જાવું છે રે, માલ ધન મેલી ઠાલું ઠેલી રે જીવ જાવું છે. કેવું સ્વામી આમ એક વાક્યમાં આપણા જીવને ઢંઢોળે છે. અને આપણે સાંભળીએ તો, આપણા જીવને સંભળાવી તો, બાકી તો હું અહીંથી તમને બધાને સંભળાવું છું. માલ ધન મેલી ઠાલું ઠેલી. ઠાલું જવાનું, અહીંયા પડ્યું રહેવાનું. જાવું છે રે જાવું છે રે, આવું તન ત્યાગી, જોને જાગી રે જીવ જાવું છે. આ તનમાં આસક્તિ હોય ને એને માટે જ બધું થાય છે. એને ત્યાગી જોને જાગી સંત જગાડે છે. કવિએ સરસ ગાયું છે, માં હુવરાવે અને સંત જગાડે. આ નિષ્કુળાનંદ સ્વામી જગાડે છે. હાલરડું ગાઈને હુવરાવાના હોય ને, સ્વામી જગાડે છે જીવને, જોને જાગી. એ જાવું છે રે જાવું છે રે, કહે નિષ્કુળાનંદ, ભજ ગોવિંદ રે જીવ જાવું છે. આ બધું મેલીને અહીંયા જવું છે, એને માટે રોકાવું નહીં. ભગવાન નારાજ થાય એવું ન કરવું. અને જાવું જ છે તો કહે નિષ્કુળાનંદ, ભજ ગોવિંદ રે જીવ જાવું છે. ભૂલે મારે ભૂલે મારે, આવું અંગ ભાળી, દેશે બાળી રે ભાઈ ભૂલે માં. નિષ્કુળાનંદ સ્વામીને ક્યાં ખબર છે કે આ બધા ઘણા બાળી આવ્યા છે? જોયું છે. પણ આપણું યાદ થશે એવું આમ અનુસંધાન નથી આવતું. આપણા પૂજ્ય જોગી સ્વામી એવું કહેતા કે દરરોજ માનસી પૂજા કરવી. છઠ્ઠી માનસી પૂજા સ્વામી એવું કહેતા. 5 માનસી પૂજા તો આપણે મહારાજની કરવાની હોય, છઠ્ઠી માનસી પૂજા કરવી. કે શું?
કે આ શરીરમાંથી જીવ નીકળો, પછી થોડુંક ઊભું રહીને જોવું, આમ તો નેવે રે એમ કહે છે. પણ આપણે જોવું બહાર નીકળીને જરા કે પછી શું થાય છે. પછી બધી વાર જોવે, રાહ જોવે, દિવસે તો રાત્રિ નહીં, રાત્રે તો સવારમાં. પછી સ્વામી તો એવું કહેતા હતા કે આમ ચિત્તામાં લઈ જાય, હુવરાવે, પછી વાહડા મારતા હોય ને એ જોવું, જલ્દી બળે ને એના માટે થોડુંક આમ ઘોકાવે, અથવા નાખે તલ ને ઘી ને. હવે તો ઘી બહુ મોંઘું છે એટલે કેરોસીન ડબલું લઈ આવે ઘણી વાર. હે કે લાકડા મોંઘા હોય ટાયર વધ નાખે. હે ચોમાસામાં ભેજ હોય એટલે ના જે થતું એ કરજો. પણ આપણે આ જોવું એમ. આવું અંગ ભાળી દેશે બાળી, રે ભાઈ ભૂલેમાં. થોડુંક દ્રષ્ટા થઈ આત્મભાવથી આ જોતા શીખીએ તો વૈરાગ્ય થાય, ભગવાન ભજવાનું મન થાય. અહીંના માટે ખોટા પાપ કરવાનું મન ન થાય. કોના હાટું કરવું? ભગવાનને રાજી કરી એવું થાય. ભૂલેમાં આવું અંગ ભાળી દેશે બાળી, રે ભાઈ ભૂલેમાં. ભૂલેમાં સ્વામી ઉપદેશ દેતા દેતા કેવી સરસ આપણે સંભળાવે છે કે ભૂલે મારે ભૂલે મારે કહે નિષ્કુળાનંદ, સ્વામી સુખ કંદ રે ભાઈ ભૂલે માં. નિષ્કુળાનંદ સ્વામી બહુ વાત્સલ્ય ભાવથી કહે છે કે ભાઈ, વીર ને ભાઈ ને કેવું સંબોધન કરે છે. બીજું ભૂલેમાં કે આ દેહ દેશે બાળી, ભેગું ભેગું કે ભૂલે મારે કહે નિષ્કુળાનંદ, સ્વામી સુખ કંદ. એને ભૂલમાં કે આ ભગવાનને મહારાજને ભૂલમાં. વિચારે રે વિચારે રે વિચારે વીર વારું, તો ઘણું સારું રે વીર વિચારે. આ કોણ બોલે છે? નિષ્કુળાનંદ સ્વામી નહીં, ઓલા ઉપલેટા નથુ બારૈયાની ઘરે ઓલા સંતો બેઠા હતા. એ આ હરિભક્તોને એમાંય વેરાભાઈ આવ્યા અને વચ્ચે વચ્ચે વાત કરતા જાય અને એ સભામાં આપણે બેહવું. બીજું હું, વેરાભાઈ નું તો કામ થઈ ગયું. એને આ શબ્દોને ધાર્યા. વિચારે રે વિચારે રે વિચારીને ચાલે, જાવું કાલે રે વીર વિચારે. વિચારીને ચાલે. આ બધું ચાલવું જ કહેવાય ને, જે કરતા હોય બધું. પણ ભેગું અનુસંધાન રાખવું, જાવું કાલે. સ્વામીએ તો પ્રાસ મેળવવા હાટું કાલે લખ્યું, બાકી આજે નક્કી ક્યાં છે? એ વિચારે રે વિચારે રે વિચારીને બોલે, હરિમાં ભૂલે રે વીર વિચારે. સ્વામી કે વિચારીને બોલ, હરિમાં ભૂલે. આમ તો બહુ બોલવામાં જ ભગવાન ભૂલાય છે. ન બોલવાનું બોલાઈ જાય, પછી ઘણી ઉપાધિઓ આવે અને ભગવાન ભૂલાય. ચાલવામાં બોલવામાં જેને ભગવાન ભજવા એને બહુ ધ્યાન રાખવું તો ભગવાનનું ભજન થાય.
અને ભગવાન ભૂલાય નહીં, નહીતર ભૂલાય. સ્વામી કે એવું ચાલવું, એવું બોલવું કે ભગવાન ન ભૂલાય. વિચારે રે વિચારે રે દુર્લભ આ દેહી, ગઈ આવે નહીં રે વીર વિચારે. કે આ દુર્લભ દેહ છે, એ ફરી આવે નહીં. ક્યારે આવે પાછું? ખગોળ ભૂગોળમાં વચનામૃતમાં મહારાજે કીધું છે કે ભાઈ, ન્યાય ભાઈ જ કીધું હો મહારાજે, કે આ મોરે કહ્યું એટલી વાર લાગશે. પાછી મોરે કહ્યું એટલે મહારાજ એમાં બધી ગણતરી કરાવી છે. કેટલા યુગો જાય પછી આ માનવ દેહ આવે એની ગણતરી કરાવી છે મહારાજે એમાં ખગોળ ભૂગોળમાં. ગઈ આવે નહીં, ભૂલી જ જવાનું. કેવો યોગ! અને સાધુએ એવી વાતો કરી છે, બોલા વેરાભાઈ, એનું આમ પરિવર્તન માંડ્યું થવા. વિચારે રે વિચારે રે કહે નિષ્કુળાનંદ, છેલ્લી છંદ રે વીર વિચારે. છે આ સ્વામીને તો એવો ભાવ કંઈક કરી લેવાનો છેલ્લે ઊંધી, કે કંઈક મહારાજને રાજી કરવા માટે કંઈક જીવોનું હિત કરતો જાવ. સ્વામીએ તો ભક્ત ચિંતામણીમાં એવું લખ્યું, હુવા ક્ષીણ નેણ પ્રકાશ, તેણે રહી અંતર અભિલાષ. કે હવે મારે આંખના પ્રકાશ, નેણ પ્રકાશ એ ક્ષીણ થઈ ગયા, અંતરમાં અભિલાષા રહી ગઈ છે હજી, કે હજી મારે ઘણું ઘણું કરવું હતું. એમ સ્વામીએ કર્યું એ તો બહુ કર્યું, છતાંય એમની કેવી આમ ક્ષણે ક્ષણનો ઉપયોગ કરી અને મહારાજને રીઝવવા માટે એમણે સેવાઓ કરી, આવું સાહિત્યની રચના કરી. સ્વામીની પહેલી રચના એ યમદંડ. મહારાજે આધોઈ ગામમાં દીક્ષા આપી, સસરાના ગામમાં જ ભિક્ષા મગાવી. આમ તો ભોમિયા તરીકે ભેળા લીધા હતા. મહારાજ કે હવે અમે આગળ રસ્તો જોયો છે કચ્છનો, હવે તમે અહીંયા રોકાવ ચોરે અને યમદંડની રચના કરો. હવે સસરાના ગામમાં રહેવાનું, પાછા ઘરવાળા ન્યા, કેમ થાય? કેવી આજ્ઞા! પણ એ તો ભાઈ નિષ્કુળાનંદ સ્વામી કુળ તજી નિષ્કુળ થયા, તેનું કુળ અવિનાશ. મહારાજ કહે યમદંડની રચના કરો. મહારાજ આ 40 વર્ષ આ હુથારી કામ જ કર્યું છે. મહારાજ એમાં ગ્રંથ કેમ બનાવવા? મહારાજ કે તમે લખવા માંડજો, થશે ગ્રંથ. અને યમદંડની રચના કરી. કેટલો સુંદર ગ્રંથ! અને સ્વામીની છેલ્લી રચના કહે નિષ્કુળાનંદ છેલ્લી છંદ. આ મારી છેલ્લી છંદ છે. છેલ્લે છેલ્લે કોને હાટું સ્વામીએ કીધું? આ વેરાભાઈ હાટું, આપણે માટે. કેવા દયાળુ સાધુ આપણા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ. સ્વામી નાના હતા, અરજણ તરવડામાં, ત્યારે સ્વામીએ યમદંડનો પાઠ કરતા હતા. નાની ઉંમરમાં એ ગામમાં હરિભક્તો બહુ સારા હતા. એ મહાપુરુદાસ સ્વામી, બાલમુકુદાસ સ્વામી એના યોગમાં આવેલા. અને એ બધા ખૂબ મંદિરમાં બેસીને માળા કરતા, કથા કરતા.
એમાં નિષ્કુળાનંદ સ્વામીનું કાવ્ય, ભક્ત ચિંતામણી, વચનામૃત આ ગ્રંથોને વાંચતા હોય. સ્વામી ત્યારે ઢાળ શીખેલા અને પોતાની નાની ઉંમરમાં 12-13 વર્ષની ઉંમર હોય અને યમદંડ ગાતા હોય, વાંચતા હોય. એ મંદિર હતું, મંદિરની ઓસરીમાં બેસીને સ્વામી કહેતા એ પાઠ કરતો હતો. એમાં રડવું આવી ગયું, રડાઈ ગયું. અરે આવા દુઃખ, આ દુઃખમાં જવું નથી. સ્વામી કે મને કોઈ સાધુ થવાની પ્રેરણા નહોતી કરી. યમદંડ વાંચતા વાંચતા રડાઈ ગયું. કેવા આસ્તિક ભાવથી વાંચતા હશે. રડાઈ ગયું અને આમ નક્કી કર્યું કે હવે જમપુરીમાં લખ 84 ગર્ભવાસમાં જવું નથી. આ છેલ્લો જન્મ કરવો છે એવો એમાંથી સંકલ્પ થયો અને સાધુ થવાનો સંકલ્પ થયો. ને સ્વામીને નિષ્કુળાનંદ સ્વામીમાં હેત પણ એવું. એટલે સ્વામીના મુખ્ય ગ્રંથો આમ કહીએ તો વચનામૃત અને નિષ્કુળાનંદ કાવ્ય. સ્વામી નિષ્કુળાનંદ કાવ્યની ખૂબ કથા કરતા કરાવતા. સ્વામી ધામમાં ગયા ત્યારે બે દિવસ પહેલા વિનુભાઈ પટેલ આપણે ગવૈયા છે આવેલા. એમણે આ પદ ગાયું. સ્વામી ક્યાં વિનુને ક્યાં ખબર, આમ તો આપણે એમ જ હોય ગાતા હોય, હમણાં ગાયું ને. પણ અમારે હવે જવાનું છે. પછી સ્વામી ધામમાં પધાર્યા. કહેવાનું કે આ પદો, આ ભાવનાઓ આપણને આ સત્સંગ મળ્યો અને મોટા સંતો જે આમ પ્રગટ હોય એમના સાહિત્ય દ્વારા કેવી રચનાઓ જીવને જગાડે એવી. કે નથુ બારૈયાની ઘરે સંતો કથા વાર્તા કરે, કડી બોલીને વચ્ચે વચ્ચે વાત કરતા જાય. આ વેરાભાઈનું હૃદય પરિવર્તન થયું. પછી તો બીજે દિવસે આવ્યા, ત્રીજે દિવસે આવ્યા, મનમાં મીંડું થવા કે હું ભૂલો પડ્યો છું. અરે હું કેવો અભાગ્યો, મારું આ અમૂલ્ય માનવ જીવન એ પશુને પાડ વ્યર્થ ગયું. મેં કેવા પાપ કર્મો કર્યા. ભગવાનને મેળવવા જોઈએ, એની ભક્તિ કરવી જોઈએ, એને બદલે મેં પાપ કર્યા. આ પાપોથી હવે હું ક્યાં ભવે છૂટીશ. એ મોટા સંત છે, એમની પાસે વેરોભાઈ રડી પડ્યા અને આમ નિખાલસ થયા કે મેં આવા પાપ કર્યા છે. ભગવાનના એવા સાધુ બહુ દયાળુ હોય છે. એમણે કહ્યું, વેરાભાઈ, આપણાથી જાણે અજાણે પાપ કર્મો થઈ ગયા હોય, પણ જો ભગવાનને શરણે જઈએ ને, શુદ્ધ હૃદયથી પશ્ચાતાપ કરીએ તો આપણા બધા પાપ બળીને ભસ્મ થઈ જાય છે. અત્યારે ભગવાન પ્રગટ થયા છે. સ્વામિનારાયણ એ ભગવાનનું નામ છે, અમે એના સાધુ છીએ. એ ભગવાન સ્વામિનારાયણ બહુ દયાળુ છે. શરણાગત પાપ પર્વતમ ગણયિત્વા ન તદીય સદગુણમ અણુમપ્યતુલમ હિમન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. એમને શરણે કોઈ આત્મા આવે, એના હિમાલય જેવા અપરાધને એ અણુ જેવો માને છે અને એના અણુ જેવા ગુણને અતુલમ હિમન્યતે બહુ મોટો કરીને માને છે. એવા એ શરણાગત વત્સલ છે. દરબાર, તમે ભગવાનને શરણે થાઓ, ભગવાન તમારા ગુના પાપ માફ કરશે.
પોતાના કરેલા કર્મોનો પશ્ચાતાપ કરતા વેરાભાઈ સંતોના વચનમાં વિશ્વાસ રાખી અને એમણે વર્તમાન ધરાવ્યા. સંતોએ એના હાથમાં પાણી આપી ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ, આ જીવ તમારે શરણે આવ્યો છે, તમે એમની કાળ, કર્મ, માયા, યમના દૂત એના ભય થકી રક્ષા કરજો. એવી પ્રાર્થના કરી અને વેરાભાઈ એમને વર્તમાન ધરાવ્યા. દારૂ પીવો નહીં, માંસ ખાવું નહીં, ચોરીનું કર્મ કરવું નહીં, વ્યભિચાર કરવો નહીં, વટલવું નહીં, વટલાવવું નહીં. આ 5 નિયમો આપ્યા. અને આ વેરાભાઈ એ સદાચારી બન્યા. સંતોમાં એમને ખૂબ હેત થયું, સત્સંગ કર્યો, ગામના હરિભક્તોના યોગમાં આવ્યા અને એક આદર્શ ભક્ત બન્યા. જેમનું નિષ્કુળાનંદ સ્વામી જેવા સંત એ ભક્ત ચિંતામણીમાં નામ લખે, એક ભગવાનના હજુરી પાર્ષદ થયા. સ્વામિનારાયણ ભગવાન એમનું ભગવાનપણું એમણે આ વખતે મસ્તક કાપ્યા નથી, મસ્તક બદલાવ્યા. એ લાડુદાનજી પરીક્ષા લેવા આવતા હોય કે અત્યારે ભગવાન ક્યાંથી હોય, એનું ધતિંગ બહાર પાડું. અને મહારાજની પાસે આવે, એમનું હૃદય પરિવર્તન થાય. આ વેરાભાઈ જેવા, જોબન પગી જેવા, એ ઘોડિયું ચોરવા માટે આવ્યા હોય, ચોરનું કર્મ કરવા માટે. ને સ્વામિનારાયણ ભગવાનનું દર્શન થાય અને કેવા ભક્ત બની જાય, પ્રાતઃ સ્મરણીય બની જાય. આ વેરાભાઈ પણ એવા. એને ભગવાનને ધારી રહેલા સંતો, એનું દર્શન, આ સ્વામિનારાયણ ભગવાનનો પ્રતાપ છે, એનો પ્રભાવ છે. કેવળ વાતોથી કંઈ થતું નથી. એ સંતોનો પ્રભાવ, એમણે ભગવાનને ધાર્યા હતા અને એમનું મસ્તક બદલાયું અને પરમ ભક્ત બન્યા. આ સ્વામિનારાયણ ભગવાનનું ભગવાનપણું છે, એમનો પ્રતાપ છે. એ ભગવાનનો અને એ ભગવાનને ધારી રહેલા એમના સંતોનો પ્રતાપ છે. વેરાભાઈના આગલા પ્રસંગો આપણે આવતીકાલે કહેશું. સહજાનંદ સ્વામી મહારાજની